નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસબિયાના આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ફરીવાર સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ તેમના જ પાર્ટીના આગેવાનો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નેત્રંગ તાલુકામાં મન કી બાતના કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ફરીવાર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના નેતાના આગેવાનો, જિલ્લા પંચાયતના સત્તાધીશો તેમજ ધારાસભ્યોને કટકીબાજ કહ્યા હતા. જાહેરમાં જ પોતાની પાર્ટીના નેતાઓને ભ્રષ્ટાચારી હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કરી નાખતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભરૂચ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિ ફરી એકવાર ગરમાઈ છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપના જ સ્થાનિક નેતાઓ સામે જાહેર મંચ પરથી કરવામાં આવેલા આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે. નેત્રંગ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાની નીતિઓ પર આકરી ટીકા કરી હતી. તેમના આ નિવેદનોનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. સાંસદ વસાવાએ ખાસ કરીને રાજપાડી સહિતના વિસ્તારોમાં બસ સ્ટેશન બનાવવાના બદલે શોપિંગ સેન્ટર બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે આવા પ્રોજેક્ટોમાં ટકાવારી કમિશન સિસ્ટમ ચાલી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે જે પ્રથા પહેલા કોંગ્રેસ અને બીટીપીમાં જોવા મળતી હતી તેવી જ પ્રથા હવે ભાજપમાં પણ પ્રવેશી ગઈ છે. આ નિવેદનોથી સ્થાનિક ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પક્ષના અન્ય નેતાઓ તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આવનારી ચૂંટણીઓની પૂર્વ ભૂમિકામાં આ મુદ્દો રાજકીય રીતે મહત્વનો બની શકે છે. બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું. ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય. એમાં તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે. પણ આ બધા શોપિંગોની શું છે? દુકાનો કામ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે. હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવને, કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય. શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે. અને નેત્રંગ નું તમે જોવો છો, બધા કરતા એવું સેન્ટર ચારે બાજુથી બસો આવે. નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં. બસ સ્ટેશન ની રાહ જોઈને બેઠા છે. હા, અરે જાહેર શૌચાલય શૌચાલયની જરૂર છે. આ બનતું તો બધું આવી જતું. બની જાય તો જોડે જ આવે. કમસે કમ એટલું તો તમારે આપણા લોકોએ, જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખ બી સમજવું જોઈએ, એના બધા લોકોએ સમજવું જોઈએ. આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત, ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ. અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે. આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? એ ધંધાકીય એ છે. અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગ ને. જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી. આ વિષય શું છે? કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવ્યું છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ.
મામાએ બહુ બધી સારી વાત કરી. તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે ભાઈ. આ બધી જ વાતને બધાએ કામે લાગી જવાનું. નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીશું. વિકાસના બધા જ કામો ખેડૂતોથી માંડીને બધી નેત્રંગ તાલુકો આપ્યો છે, કેટલો ઝડપથી વિકાસ થયો છે, થઈ રહ્યો છે. પાર્ટી છે આપણે કેન્દ્રમાં અને રાજ્યમાં, એના કારણે બધો વિકાસ થયો. આવનારા દિવસોમાં પણ કરવાનો છે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે બનાવવાની છે. એટલે આ ઘણી બધી જે યોજનાઓ છે વિકાસ લક્ષી, એ તાલુકા પંચાયત આપણે છે, જિલ્લા પંચાયત હશે તો આપણે લોકો સુધી પહોંચાડી શકીશું, તો છેવાડાના લોકો સુધી પહોંચાડીશું. એટલે ભલે મેં એટલું ધ્યાન દોરવાનું, નાની મોટી જે ધ્યાન અત્યારે જવાબદાર લોકોનું ધ્યાન દોરી પહોંચાડશે. સુધારાવશું, ના સુધારે તો જાહેરમાં હું કહીશ. પણ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરી તાકાતથી ગમે તે હોય, કોઈ પદ મળ્યું હોય, નહીં મળ્યું હોય, પણ આપણે તાલુકા પંચાયત બનાવવાની અને પ્રજાના કામો હજુ અધૂરા ઘણા બધા કામો કરવાના છે, એ કરવાના છે. સિંચાઈ માટે પણ અમે જેટલી લડાઈ લડવાની, હું સિંચાઈ માટે પણ લડી. એમાં રાજ્ય સરકારમાં છે કે ભારત સરકારમાં, જ્યાં પણ લડાઈ લડવાની હોય, લડાઈ કરતા રજૂઆત કરવાની. જ્યાં પણ કોઈ મારે રજૂઆત કરવાની હશે તો લડી. નેત્રંગ તાલુકાને, વાલિયા તાલુકાને, ઝઘડિયા તાલુકાને સિંચાઈનું પાણી મળવું જોઈએ, ડેડિયાપાડા સાગબારાને મળવું જોઈએ. તે પણ નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખો, આખા બધા એરિયાને પાણી આપો, એ મારી માંગણી છે ને એ માંગણી સતત વળગી રહે છે. ભરૂચ શહેરના શાલીમાર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી યુકો બેંકમાં આજે ભર બપોરે એકાએક બેંકમાં આગ લાગી જતા દોડધામ મચી હતી. શોપિંગ સેન્ટરના દુકાનદારોના જીવ આગને પગલે તાળવે ચોંટ્યા હતા. ભરૂચ શહેરના અતિવ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન રોડ ઉપર સ્માર્ટ બજાર નજીક આવેલ શાલીમાર કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલ યુકો બેંકની ભરૂચ શાખામાં રવિવારની રજાના દિવસે બપોરના સુમારે અચાનક આગ ફાટી નીકળી બેંકની બારીઓમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ભરૂચ નગરપાલિકાની 2 જેટલા ફાયર બ્રિગેડના બંબા ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી, પરંતુ આગના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી રેડીમેડ કપડા, મોબાઈલ અને કુરિયર જેવી દુકાનોના માલિકોને જીવ થોડા સમય માટે અદ્ધર થઈ ગયા. રવિવારની રજાના કારણે બેંક બંધ હાલતમાં હોવાથી આગના કારણે કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જોકે આગના બનાવને પગલે રજાના દિવસે પણ ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી. અંકલેશ્વરના ગડકોર રેલવે ઓવરબ્રિજ ઉપર બાઇક ચાલક યુવાન બ્રિજની રેલિંગ સાથે બાઇક અથાડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયાદેવ મંદિર ફળિયામાં રહેતો 23 વર્ષીય સંદીપ ભીખાભાઈ રાઠોડ તેના મોટા ભાઈ રાહુલની બાઇક લઈને કામકાજ અર્થે નીકળ્યો હતો. જે અરસામાં અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર વળાંક પાસે તેણે બાઇક પરનો કાબુ ગુમાવતા બાઇક બ્રિજના રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા સંદીપ રોડ પર પટકાયો હતો, જેમાં તેને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પરિવારને જાણ થતા પરિવારના સભ્યો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આશાસ્પદ યુવાન અણધાર્યા મોતથી પરિવાર શોકમગ્ન થયું હતું. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 88 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલા અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર લાઇટના અભાવે રાત્રિ દરમિયાન અંધારપટ છવાઈ જાય છે અને ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માતના બનાવ બની ચૂક્યા છે. વાહન ચાલકો અને યુથ કોંગ્રેસે પણ આ મામલે અનેક વખત તંત્ર પાસે બ્રિજ પર લાઇટ લગાવવા મુદ્દે માંગ કરવા છતાં આજ દિન સુધી લાઇટ લાગી નથી અને જ્યારે અકસ્માત સર્જાય ત્યારે લોકો પુનઃ તંત્રનું લાઇટ મુદ્દે ધ્યાન દોરે છે. જો કે હવે સંબંધિત વિભાગો અને નેતાઓ જાગે અને આ બ્રિજ પર લાઇટ લાગે તે દિશામાં કામ કરે તે વાહન ચાલકોના હિતમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ અંકલેશ્વર ખાતે યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન લઘુ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજીના સ્વીકાર તથા ઉદ્યોગકારોમાં સહકાર અને સંકલન વધારવાના મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર બળદેવ પ્રજાપતિ મુખ્ય ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના માર્ગદર્શન દરમિયાન લઘુ અને મધ્યમ ઉદ્યોગોને દેશના આર્થિક વિકાસનો આધારસ્તંભ ગણાવી નવી ટેકનોલોજી અપનાવી સ્પર્ધાત્મકતા વધારવા આહવાન કર્યું. કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર અશોક ગુર્જરે પ્રેરણાદાયી સંબોધન આપતા ઉદ્યોગકારોને નવી વિચારસરણી, નવીનતા અને સંકલિત પ્રયાસોથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રમુખ ઈશ્વર પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બેજ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા, મહામંત્રી પિયુષ બુદ્ધદેવ સહિત આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગકારો વચ્ચે પરસ્પર ઓળખાણ, અનુભવ વહેંચણી અને નેટવર્કિંગ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું હતું, જે ઔદ્યોગિક સહકારને મજબૂત બનાવવામાં સહાયક બન્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી વર્ષમાં
6 કાર્યક્રમ કરતી હોય છે. વિશ્વકર્મા ભગવાન દ્વારા ઉદ્યોગો સ્થપાયા હોય એટલે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ. એ પછી આપણે જોઈએ છીએ કે આવી રીતે વાર્ષિક સ્નેહ મિલન હોય છે. દિવાળી પછી કરતા હોઈએ છીએ પણ ઘણા વખત લોકો નથી હોતા એટલે આપણે એ ટાઈમ બદલતા હોઈએ છીએ. અને આવી રીતે આજે વાર્ષિક સ્નેહ મિલન માટે લઘુ ઉદ્યોગ ભારતીનો કાર્યક્રમ રાખ્યો છે. મુખ્યત્વે ધ્યેય આપણા જેટલા પણ કાર્યકર્તા છે અથવા આપણા મેમ્બર છે એ બધાને જ વર્ષમાં 1-2 વાર કે 6 વાર મળીએ તો જ આગળ આપણા જે પ્રશ્નો છે એની વાચા આપવી, શું કરવું જોઈએ, આમ એ બધાના પ્રશ્નો લઈને પણ કેન્દ્ર સુધી પહોંચાડવા, જે પણ પ્રશ્નો હોય એની કઈ રીતે છણાવટ કરી અને કઈ રીતે ઉકેલ લાવવો, આ બધું જ કામ જ્યારે કરતી હોય ત્યારે આવા સ્નેહ મિલનો દ્વારા આપણા મેમ્બરોમાં, આપણા કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ આવતો હોય છે. એના અનુસંધાને આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના હાંસોડ રોડ પર આવેલી શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરે મોઢે ઘાંચી પંચ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે હાંસોટ રોડ ઉપર આવેલ કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ધાર્મિક લાભ મેળવ્યો. અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત મંચ દ્વારા હાંસોટ રોડ સ્થિત મોઢેશ્વરી માતાજી નવનિર્મિત મંદિર ખાતે ચૈત્ર માસના પવિત્ર અવસરે આયોજન કરાયું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની વિશેષ પૂજા અર્ચના અને યજ્ઞ વિધિ સંપન્ન કરવામાં આવી. યજ્ઞ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને દિવ્ય યજ્ઞના દર્શન કરી આધ્યાત્મિક આનંદ પામ્યા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. કાર્યક્રમ દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં અનેક શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો. હાંસોડના સોની ફળિયામાં એક મકાનમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હસોટના સોની ફળિયામાં એક રહેણાંક મકાનમાં અચાનક બપોરના સુમારે આગ લાગી હતી. મકાનના પતરામાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ ઉઠતા ફળિયા સહિત આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યા. ઘટના અંગે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો બંબો ઘટનાસ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આગના કારણે ઘર વખરીનો સામાન બળી જતા મકાનમાં રહેતા પરિવારને નુકસાન વેઠવાનો વારો આવ્યો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે નશો કરીને કાર ચલાવતા ચાલકે ઇકો કારને પાછળથી ધડાકાભેર અથડાતા ઇકો કારને નુકસાન થયું હતું. નશો કરીને કાર ચલાવનાર યુવાનની પોલીસે અટક કરી હતી. મળતી માહિતી મુજબ ભરૂચના ભોલા વિસ્તાર ખાતે રહેતા ઉસ્માન ગુલામ પટેલ ફર્નિચરના કામ માટે પોતાના મિત્ર સમીર ખાન પઠાણની ઇકો ગાડી નંબર GJ05JB3895 લઈને અંકલેશ્વર જઈ રહ્યા હતા. રાત્રે આશરે 1 વાગ્યાના સમયે અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક રેલવે ફાટક પહેલા આવેલા સ્પીડ બ્રેકર પાસે ગાડી ધીમી કરતા પાછળથી આવતી હાઈ રાઇડર કાર નંબર GJ100DS2029 ના ચાલકે જોરદાર ટક્કર મારી. અકસ્માતના કારણે ઇકો ગાડીની પાછળની લાઇટ અને ડીકી તૂટી જતા નુકસાન થયું. ઘટનાના સમયે પોલીસ પહોંચી જતા કાર ચાલકને નીચે ઉતારવામાં આવ્યો, જ્યાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસમાં હાઈ રાઇડર કારનો ચાલક વિવેક હરિભજન સિંઘ, આત્મી વિલાસ સોસાયટી, ગોપાલનગર, JIDC અંકલેશ્વર હોવાનું જાણવા મળ્યું. નશો કરીને વાહન ચલાવવાના ગુનામાં તેની સામે અલગથી કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી નુકસાન પહોંચાડ્યું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અંકલેશ્વર JIDCમાં આવેલા કમલ ગાર્ડન ખાતે JCI અંકલેશ્વર દ્વારા રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર JIDCમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે JCI અંકલેશ્વર દ્વારા ભવ્ય રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો. અંકલેશ્વરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે JCI અંકલેશ્વર દ્વારા JIDC વિસ્તારના કમલમ ગાર્ડન ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ રામધૂનનું સફળ આયોજન હતું. કાર્યક્રમમાં રામકુંડના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ સહિત સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં સનાતન પ્રેમી જનતા હાજર રહી ભક્તિ રસમાં લીન થઈ ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન સુરતની પ્રસિદ્ધ મારુતિ ધૂન મંડળી દ્વારા સંગીતમય અને તાલબદ્ધ રામધૂનની ભાવપૂર્ણ રજૂઆત કરવામાં આવી. અંદાજે 55 થી વધુ કલાકારોની ટીમે રજૂ કરેલી ધૂનથી સમગ્ર પરિસરમાં ભક્તિ અને આનંદનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત ભક્તોએ પણ ઉત્સાહપૂર્વક રામ નામના જાપમાં જોડાઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવામાં યોગદાન આપ્યું. આજે JCI અંકલેશ્વર દ્વારા મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરતથી જે પધાર્યું હતું, એમના દ્વારા આજે જે રામધૂનનો પ્રોગ્રામ હતો એ ખૂબ જ સરસ હતો. આજે અંકલેશ્વર JIDCની લગભગ 2500 પબ્લિકે આ ધૂનનો આજે એ લોકોએ સાથે માણ્યું. અને આ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ એ હતો કે જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને અમે સહાય આપી શકીએ. સાથે સાથે જે વિદ્યાર્થીઓ જે લોકો એફોર્ડ નથી કરી શકતા એ લોકોને વિદ્યાદાનની સહાય આપી શકીએ. અને એના ભાગરૂપે આજે અમે લોકોએ લગભગ 2.5 લાખ રૂપિયાની વિદ્યા સહાય બી અહીંયાથી અર્પણ કરી છે. અને આ તબક્કે અમે સર્વે દાતાશ્રીઓ તથા JCI અંકલેશ્વરના પરિવાર અને અંકલેશ્વરની જાહેર જનતાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આ પ્રોગ્રામમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લઈને આ પ્રોગ્રામને આટલો સુપરહિટ કર્યો. અને આવનાર સમયમાં અમે આપના મોટિવેશનથી આવા જ પ્રોગ્રામ કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.